ગ્રંથ પરિચય. વિશ્વકોશ જ્ઞાનદાતા, સંસ્કારદાતા અને વિદ્યાદાતા. લેખક હેમલ કાપુરે. વિશ્વકોશના જ્ઞાનયજ્ઞનો આરંભ થયો 1985માં અને મારો જન્મ પણ 1985માં. આ રીતે જોઈએ તો હું અને મારા જેવી આખી એક પેઢી વિશ્વકોશની આંગળી પકડીને જ્ઞાન કેડીએ આગળ વધ્યા છીએ. આમ ભલે ઉંમરમાં અમે સરખા 40 વર્ષના, પણ વિશ્વકોશ અમારું સંસ્કારદાતા, વિદ્યાદાતા અને જ્ઞાનદાતા બની રહ્યું છે. વિશ્વકોશના જન્મ અને વિકસવાની પ્રક્રિયાના સમકાલીન હોવાનો કોલર ઊંચો કરીને ગર્વ લઈ શકીએ એવું એક વિરાટ સ્વરૂપ વિશ્વકોશે આજે તો ધર્યું છે. વિશ્વકોશનો સૌથી યુનિક ગુણધર્મ એ છે કે તે જનરેશન ગેપના બંધારણપણામાં અટવાયું નથી, બલકે સંભવામી યુગે યુગે કહેતા કૃષ્ણની જેમ પેઢી દર પેઢી બદલાતા સમયને અનુરૂપ ઢાંચામાં ઢળીને ગુજરાતી ભાષીઓની જ્ઞાન સંતૃપ્તિનું માધ્યમ બની રહ્યું છે. જેનો અંગત સુખદ અનુભવ છે. લગભગ 2.5 દાયકા પહેલાંની વાત. 9મા કે 10મા ધોરણમાં હોઈશ. શાળામાં પ્રાર્થના પૂરી થાય એ પછી ક્યારેક આચાર્ય કોઈ વિષય કે વ્યક્તિ વિશેષ વિશે કંઈક નાનું અમથું પ્રવચન આપે અને છેલ્લે માહિતીના સંદર્ભ તરીકે બોલે કે ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ ક્રમ 1, 2, 3. જોકે ત્યારે તો વિશ્વકોશ એટલે શું એની જરા સરખી પણ ખબર નહોતી પડતી. સ્નાતક થયા પછી પત્રકારત્વના અભ્યાસમાં પ્રવેશ લીધો અને એ વખતે કોઈ વિષયને સમજવા માટે અંગ્રેજી ભાષાના પુસ્તકોનો આધાર લેવો પડતો. ત્યારે થતું કે આવી બધી માહિતી ગુજરાતીમાં કેમ મળતી નથી. એવામાં વળી પત્રકારત્વમાં અનુવાદ વિશે ભણાવવામાં આવતા પ્રાધ્યાપિકાએ એક દિવસ ગુજરાતી વિશ્વકોશનો પ્રાથમિક પરિચય આપ્યો. ગુજરાતી વિશ્વકોશ સાથેનો આ પહેલો સભાન પરિચય. જો કે કબૂલવું રહ્યું કે વિશ્વકોશ અને શબ્દકોશ વચ્ચેનો ભેદ ત્યારેય પણ ખાસ સ્પષ્ટ થયો ન હતો. અનુવાદ, સંપાદન અને લેખનના ક્ષેત્રે સક્રિય થયા બાદ કોઈ માહિતી ગુજરાતીમાં જોઈતી હોય ત્યારે વિશ્વકોશની વેબસાઇટની મુલાકાત લેવાનું નિયમિતપણે બનવા લાગ્યું અને વિશ્વકોશ એટલે શું એનો પ્રત્યક્ષ ખ્યાલ મળવા લાગ્યો. હા, પણ હજુએ ગુજરાતી વિશ્વકોશના ગ્રંથો તો જોયા જ નહોતા કે નહોતો વિશ્વકોશ સંસ્થાનો પરિચય થયો હતો. યોગ એવો જાગ્યો કે 2024ના ડિસેમ્બરમાં વિશ્વકોશમાં જવાનું નિમિત્ત ઊભું થયું. આ પહેલાં ન તો વિશ્વકોશ જવાનું કોઈ નિમિત્ત બન્યું હતું કે ન કુમારપાળભાઈ સાથે રૂબરૂ થવાનો અવસર સાંપડ્યો હતો. થોડા ડર અને બહુ બધા આશ્ચર્ય સાથે નિયત સમયે વિશ્વકોશ પહોંચી. કેવું અદ્ભુત ભવન! બહારથી એવું લાગે છે કે જાણે કોઈ બેનમૂન ઐતિહાસિક સ્મારક. મનમાં ઘર કરી ગયેલી સાહિત્ય ભાષાની સંસ્થાઓની પરંપરાગત છબી કરતાં તદ્દન જુદું જ ભવન. વિશાળ પ્રાંગણ અને એની મધ્યમાં ઊભેલો વડ અને એ વડની છાયામાં પુસ્તક વાંચતા માણસનું કલાત્મક સ્ટેચ્યુ. કેટલું પ્રતિકાત્મક અને કેટલું પ્રભાવક! વિશ્વકોશના પ્રારંભથી આજ સુધીના એના વિદ્યાકાર્યો વિશે જાણીને અને એ અંગે લખવાની મારી ઈચ્છા જાગી, જેથી 4 દાયકાથી ચાલતા આ જ્ઞાનયજ્ઞની પ્રવૃત્તિઓથી અનભિજ્ઞ રહેવાના અભિશાપને ખાળી શકું. પરિણામે વિશ્વકોશના ઇતિહાસની ઘટનાઓ જાણવા મળી. મેં અનુભવ્યું કે વિશ્વકોશ એ માત્ર ગુજરાતી વિશ્વકોશના ગ્રંથોનું સર્જન કરતી સંસ્થા નથી રહી. કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને કૃષ્ણના વિરાટ સ્વરૂપના દર્શન થયા હતા, તેમ થોડા જ વખતમાં વિશ્વકોશના વિરાટ સ્વરૂપના દર્શન થયા
અલબત્ત વિશ્વકોશે આ વિરાટ સ્વરૂપ એકાએક નથી ધર્યું. અનેક પડકારો અને સંઘર્ષોને વળોટીને તે આ વિરાટ સ્વરૂપ પામ્યું છે. વિશ્વકોશ અને તેની પ્રવૃત્તિઓ અનેક રીતે યુનિક, આગવી છે. એટલે સુધી આગવી કે શિક્ષણની પ્રવૃત્તિ સમા આ પ્રકલ્પના સર્જનોનો વિચાર કોઈ શિક્ષણવિદને બદલે એક સંતને આવ્યો હતો. 1960માં ગુજરાત બૃહદ મુંબઈથી અલગ થઈને સ્વતંત્ર રાજ્ય બન્યું અને ગુજરાતી ભાષા શિક્ષણના માધ્યમ તરીકે સ્વીકારવામાં આવી. આ સમયે દેશના અને રાજ્યોમાં પ્રાદેશિક ભાષાઓમાં વિશ્વકોશના સર્જનની પ્રવૃત્તિઓ જોરશોરથી ચાલી રહી હતી. ઉડિયા, બંગાળી, મરાઠી, તેલુગુ, હિન્દી ભાષામાં વિશ્વકોશ લગભગ તૈયાર થઈ ચૂક્યા હતા. આ પરિસ્થિતિ વચ્ચે પોતાની માતૃભાષામાં વિશ્વકોશ નથી એવા દુઃખથી વ્યથિત હરિઓમ આશ્રમના ઓલિયા સંત પૂજ્ય શ્રી મોટાએ એક આગવી પહેલ કરી. એમણે 1975માં ગુજરાત યુનિવર્સિટીને ગુજરાતી ભાષામાં જ્ઞાનકોશ શરૂ કરવા માટે લગભગ 10 લાખ રૂપિયાનું દાન આપ્યું. આ દાનમાંથી યુનિવર્સિટીમાં ડૉક્ટર ધીરુભાઈ ઠાકરની રાહબરી હેઠળ જ્ઞાનકોશનું કાર્ય શરૂ તો થયું, પરંતુ થોડા સમયમાં સરકાર બદલાઈ જવાથી અને અનુદાનો રદ થવાથી યોજના પડી ભાંગી. 1985માં આ યોજના સાથે વિસનગરના કર્મયોગી અને સ્વાતંત્ર્ય સેનાની એવા શ્રી સાકળચંદભાઈ પટેલ જોડાયા. સાકળચંદભાઈ પટેલ પોતે 7 ધોરણ સુધી ભણેલા, પણ ગુજરાતી ભાષામાં વિશ્વકોશની જરૂરિયાતને જાણનારા દીર્ઘદ્રષ્ટા માણસ. તેમણે ધીરુભાઈને આ પ્રકલ્પ ઉપાડવા આહવાન કર્યું અને તે માટે પ્રારંભિક તબક્કે 13 લાખ રૂપિયા જેટલો સહયોગ પણ આપ્યો. જો તમે જગન્નાથની રથયાત્રામાં જોડાયા હશો તો ખ્યાલ હશે કે 200-300 ટનના વજનવાળા અને ભવ્ય મકાન જેટલા રથને ભાવિકો કશાય થાક કે પીડા વિના ખેંચે છે. તેથી જ શ્રી ધીરુભાઈ વિશ્વકોશના પ્રકલ્પને જગન્નાથના રથ સાથે સરખાવતા અને કહેતા કે જગન્નાથના રથને ભાવિકો ખેંચી રહ્યા છે, તેમ વિશ્વકોશના જ્ઞાન રથને વિદ્યાપ્રેમીઓ ખેંચી રહ્યા છે. ડૉક્ટર ધીરુભાઈ ઠાકર અનુભવી અને કર્તવ્યનિષ્ઠ વિદ્યાપુરુષ હતા. વિશ્વકોશરૂપી જગન્નાથનો રથ ખેંચવા માટે તેમણે પહેલી પસંદગી કરી શ્રી કુમારપાળ દેસાઈની. બંનેના સુભગ સમન્વયથી ટ્રસ્ટ રચાયું અને મહાજન પરંપરાના અગ્રણી શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ ટ્રસ્ટના પ્રમુખ બન્યા. ગુજરાતીઓ વિદ્યા અને જ્ઞાનના પુસ્તકો વાંચતા નથી તેવા મહેણા અને આર્થિક સંકડામણો વચ્ચે આ પ્રકલ્પને સાકાર થવા માટે અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના સદભાવથી એક કાર્યાલય પણ મળ્યું. HL કોમર્સ કોલેજના હોસ્ટેલના ભોજનગૃહમાં, જ્યાં એક સમયે ક્ષુધાગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે ભોજન બનતું હતું, ત્યાં હવે જ્ઞાન ક્ષુધાગ્રસ્ત વિદ્યા પીપાસુઓ માટે વિશ્વકોશના ગ્રંથોનું સર્જન થવા લાગ્યું. અહો, જેમ ભોજનની સોઢમ આસપાસ પ્રસરે અને ભૂખ્યા લોકો જમવા માટે ઉપસ્થિત થાય, તેમ આ જ્ઞાન યજ્ઞરૂપી નેક કર્મની સોઢમ સમાજમાં ચોતરફ પ્રસરવા લાગી અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સ્વયંસ્ફુરિત થઈ તેમાં જોડાવા લાગ્યા. સામાન્ય રીતે સાહિત્ય ભાષાની સંસ્થાઓમાં સંચાલકોએ દાન માટે ટહેલ નાખવી પડે છે, પરંતુ અહીં તો જાણે દાતાઓ સામેથી સહયોગ આપવા તત્પર હોય તેવી ઘટના બની છે. અને કદાચ આપણે કલ્પી પણ ન શકીએ તેવા પણ સહયોગના કિસ્સા વિશ્વકોશ સાથે જોડાયેલા છે. વિશ્વકોશના આંગણે વ્યાખ્યાન સાંભળવા આવનારા કેટલાક શ્રોતાઓ તેમના વિલમાં લખી ગયેલા, મારા મૃત્યુ બાદ અમુક રકમ વિશ્વકોશને આપવી, અને તેમનો પરિવાર સહર્ષ તે રકમ આપી પણ જાય છે. એટલું જ નહીં, જ્યારે આ રકમ આપવા
તેઓ વિશ્વકોશ આવે છે ત્યારે વિશ્વકોશની પ્રવૃત્તિઓ જોઈને સદ્ભાવથી તેની સાથે જોડાઈ પણ જાય છે. કોઈ સ્વખર્ચે વિશ્વકોશના ગ્રંથોને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પહોંચાડે છે, તો ઘણા વિદ્વાન તો વળી પુરસ્કાર વિના સેવા આપે છે. આમ આ જગન્નાથના રથને ખેંચવામાં સમાજના અનેક ક્ષેત્રોના લોકોનો અમૂલ્ય સહયોગ મળ્યો છે. એનાથી વિશેષ આ પ્રકલ્પની સિદ્ધિ બીજી કઈ હોય? જ્યારે કર્મ નિસ્વાર્થ હોય છે અને તેમાં લોકહિતની ભાવના જોડાયેલી હોય છે ત્યારે તેની સફળતા માટે ખુદ કુદરત પણ આતુર રહે છે. એક તરફ વિશ્વકોશને સમાજના અગ્રણીઓનો સહયોગ મળ્યો છે, તો બીજી તરફ સરકારે પણ તેના ગ્રંથ પ્રકાશન માટે સહયોગ આપ્યો છે. સરકારે ગ્રંથોના પ્રકાશનના ખર્ચમાં સહાય આપી, તેમજ ઉસ્માનપુરા ખાતે વિશાળ ભવનનું નિર્માણ થઈ શકે તેટલી 2726 ચોરસ મીટર જમીન વિનામૂલ્યે ફાળવી આપી, જેના ઉપર ગુજરાતની અસ્મિતાના પ્રતીક સમૂહ વર્તમાન ભવ્ય ભવન નિર્માણ પામ્યું છે. સામાન્ય રીતે સાહિત્ય કે ભાષાની સંસ્થાઓ હોય ત્યાં સાહિત્યકારોની જ ઉપસ્થિતિ રહે છે, જ્યારે વિશ્વકોશ આ રીતે પણ એક આગવી સંસ્થા બની રહ્યું છે. વિશ્વકોશના શિલ્પીઓએ તેના જૂના કાર્યાલય HL કોમર્સ કોલેજના હોસ્ટેલના ભોજનખંડની ભૂમિમાં પ્રકલ્પનું બીજ રોપ્યું અને ત્યાંથી લગભગ 20 જેટલા ગ્રંથોનું પ્રકાશન થયું. 2 દાયકા થયેલા જ્ઞાન વૃક્ષને 2005માં ઉસ્માનપુરા ખાતેના નવા ભવનની ભૂમિમાં રોપવામાં આવ્યું. ત્યારે વળી તે નવી ભૂમિ અને નવી ઉર્જા મળતા ઓર વિસ્તર્યું. શ્રી હીરાલાલ ભગવતી સભાગૃહ, શ્રી હઠીસિંહ કેસરીસિંહ સભાગૃહ, વિદ્યાબેન દીપચંદ ગાર્ડી ગ્રંથાલય, શ્રી C.K. મહેતા અને કાંતાબેન મહેતા અનાહત નાદખંડ, પૂજ્ય શ્રી મોટા સંશોધન કેન્દ્ર, શ્રી ધન્ય ગુર્જરી સંશોધન કેન્દ્ર, લલિત કલા કેન્દ્ર અને આર્ટ ગેલેરી, ડાયસ્પોરા ગુજરાતી સાહિત્ય સંશોધન કેન્દ્ર જેવા અનેક આગવા પ્રવૃત્તિ કેન્દ્રો શરૂ થયા અને ગુજરાતી વિશ્વકોશનું સર્જન કરતી સંસ્થા ગુજરાતની અસ્મિતાનું કેન્દ્ર બની રહી. વિશ્વકોશની એક આગવી વિશેષતા છે વિદ્વાનો અને સર્જકોનો પરસ્પર આત્મીયતાભર્યો સંબંધ. એવી ઘણી સંસ્થાઓ છે જ્યાં સંસ્થા અને તેની પ્રવૃત્તિઓને પ્રાધાન્ય આપવાને બદલે ટ્રસ્ટી, સંચાલકો, તજજ્ઞો સ્વયંને પ્રાધાન્ય આપે છે, જ્યારે વિશ્વકોશમાં અદના કર્મીથી લઈને વિદ્વાન તજજ્ઞો સુધી સૌ સાથે મળીને વિશ્વકોશની પ્રવૃત્તિઓને પ્રાધાન્ય આપે છે. અહીં કદાચ આ જ કારણે સાચા અર્થમાં જ્ઞાન સૂર્ય સંચરે છે. વિશ્વકોશ એટલે વિસ્તરણ. 2009થી વિશ્વકોશના નવા ભવનને આંગણેથી ગુજરાતી વિશ્વકોશ ઉપરાંત અન્ય કોશ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી. વિવિધ ગ્રંથ શ્રેણીઓ, જુદી જુદી વ્યાખ્યાનમાળાઓ તથા નાટક, સંગીત, ચિત્રકલા અને નૃત્યની પ્રસ્તુતિઓને ગુજરાતભરમાંથી શ્રોતા અને દર્શકો મળવા લાગ્યા. યોગ સ્વાસ્થ્યની શિબિરોમાં સહભાગી થનારાઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થવા લાગ્યો તથા લેખન, પ્રૂફરીડિંગ, બ્રાહ્મી લિપિના વર્ગો, કેલિગ્રાફી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, કવિતા શિક્ષણ વગેરેની કાર્યશિબિરો, પુસ્તક પ્રદર્શનો, ચિત્ર, નિબંધ, વાર્તા, એકાંકી, નાટક, કિશોર કથાઓ અને લઘુ નવલના લેખનની સ્પર્ધાઓનું આયોજન થવા લાગ્યું. કલા, સમાજસેવા, સાહિત્ય ક્ષેત્રે આગવું પ્રદાન કરનાર મહાનુભાવોને એવોર્ડ તથા પારિતોષિક પણ એનાયત થાય છે. શ્રી ધીરુબેન પટેલની પ્રેરણાથી વિશ્વા પ્રકલ્પ શરૂ થયો અને તે નામે સામાયિક પણ શરૂ થયું. આ બધી જ પ્રવૃત્તિઓ અને વિશ્વકોશના જ્ઞાન વિષયક લેખોની જાણકારી આપતું સંસ્થાનું મુખપત્ર વિશ્વવિહાર પણ
3 દાયકાથી સતત દર મહિને પ્રકાશિત થઈ રહ્યું છે. જેમ આભમાં રહેલા તારાઓ ગણ્યા ગણાતા નથી અને વીણ્યા વીણાતા નથી, તેમ વિશ્વકોશરૂપી આકાશમાં પ્રકલ્પોરૂપી આભલાની સંખ્યા અગણિત છે. વિશ્વકોશ સમય સાથે વહેતું એવું જ્ઞાન ઝરણું છે કે જેનું પાણી સૌને તૃપ્ત કરે છે. સમયની જરૂરિયાત પારખીને વિશ્વકોશે ઓનલાઈન પ્રવૃત્તિઓ પણ આરંભી છે. અતિ સમૃદ્ધ વેબસાઇટ શરૂ કરી છે. વિશ્વકોશના 24,000થી વધુ અધિકરણો ધરાવતા તમામ ગ્રંથો ઓનલાઈન ઉપલબ્ધ કર્યા છે. ગુજરાતી લેક્સિકન સાથે જોડાણ કરીને જ્ઞાનકોશ સાથે હવે શબ્દકોશની પ્રવૃત્તિઓ પણ શરૂ કરી છે. શ્રી ધીરુબેન પટેલે એકવાર કહ્યું હતું કે વિશ્વકોશ મારું બીજું ઘર છે. અલબત્ત આ માત્ર ધીરુબેનની અનુભૂતિ નહોતી. વિશ્વકોશને આંગણે જનારા સૌને આ સંસ્થા સાથે પોતીકું જોડાણ હોવાનો અનુભવ થાય છે. વિશ્વકોશના ઇતિહાસનું આલેખન કરતી વેળાએ મારે વિશ્વવિહારના અત્યાર સુધી પ્રકાશિત થયેલા તમામ અંકોમાંથી વારંવાર પસાર થવાનું થતું હતું. એક દિવસ મારી 10 વર્ષની દીકરીએ વિશ્વવિહારમાં બાળ વિશ્વકોશની તસવીર જોઈને કહ્યું, આ બુક તો મારી સ્કૂલની લાઇબ્રેરીમાં પણ છે. ઓહો! પેઢી દર પેઢીને સતત જ્ઞાન જ્યોતથી પ્રકાશિત કરતી કેવી રળિયાત જ્ઞાન મશાલ!